हेलो दोस्तों, स्वागत है तमारू आजना विडियो में आपणे बात करवाना छे कि तमारू आधार कार्ड कई बैंक साथे लिंक छे अने तमारू आधार कार्ड कोई बैंक साथे लिंक छे कि नहीं ए तमे जो ऑनलाइन चेक करवा मांगता हो तो केवी रीते तमे ऑनलाइन मोबाइल थी चेक करी शको छो ते विशेनी संपूर्ण माहिती स्टेप बाय स्टेप माहिती हूँ तमने आपणी अंदर हूँ आपवानो छुं कि तमारू आधार कार्ड बैंक साथे लिंक छे कि नहीं तमे इजीली अहींया मोबाइल थी 5 मिनिटनी अंदर चेक करी शको छो। तो विडियोनी शरूआत करीए ए पहेला जो तमे चेनल पर नवा छो तो चेनलने सब्सक्राइब करी राखजो। चलो विडियोनी शरूआत करीए अने जाणीए कि तमारू आधार कार्ड कई बैंक साथे लिंक छे। तो ये चेक करवा माटे तमारे सौप्रथम तमारा मोबाइल में गूगल में आववानुं छे ने गूगल में आवीने सर्च करवानी छे वेबसाइट UIDAI। जेवुं तमे सर्चनी अंदर आ वेबसाइट सर्च करशो એટલે નીચે તમને એક વેબસાઇટ અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો જે UIDAI એ આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે। તમારે વેબસાઇટની અંદર નીચે આવવાનું છે ને એક અહીંયા ઓપ્શન જોવા મળે છે આધાર અપડેટ સર્વિસ। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે ચેક કરવા માટે કે તમારું આધાર કાર્ડ કઈ બેંક સાથે લિંક છે અને બેંક સાથે લિંક છે કે નહીં એ બંને સ્ટેટસ તમે અહીંયા ચેક કરી શકો છો। તો આપણે આધાર અપડેટ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરીશું। જેવું તમે આધાર અપડેટ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારા મોબાઈલની અંદર ઓપન થશે। તમારે નીચે આવવાનું છે અને નીચે આવીને તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે જે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા જોઈ શકો છો આધાર અપડેટ હિસ્ટ્રી। જેવું તમે આધાર અપડેટ હિસ્ટ્રીના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા એક નવું પેજ ઓપન થશે। તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। હવે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં એ ચેક કરવા માટે તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે। તમે જોઈ શકો છો બેંક સીડિંગ સ્ટેટસ। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે ચેક કરવા માટે। તો આપણે અહીંયા આપણું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં એ ચેક કરવા માટે આ ઓપ્શન પર ક્લિક કરીશું। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો જે આધાર કાર્ડ નંબર હોય એ તમારી પાસે અહીંયા માંગવામાં આવશે અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની પર એક OTP આવશે જેના દ્વારા તમારે અહીંયા વેબસાઇટની અંદર લોગિન કરવાનું હોય છે। તો સૌપ્રથમ તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને જે તમને અહીંયા કેપેચા જે જોવા મળે છે તે એન્ટર કેપેચા જે તમને અહીંયા બોક્સ જોવા મળે છે ત્યાં કેપેચા તમારે એન્ટર કરવાનો છે અને લોગિન વિથ OTP ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારા જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેની પર એક OTP આવશે। અહીંયા મેં મારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી લીધો છે અને જે અહીંયા કેપેચા જે જોવા મળે છે એ કેપેચા પણ મેં અહીંયા એન્ટર કરી લીધો છે। કેપેચા તમારે ધ્યાનપૂર્વક જોઈને એન્ટર કરવાનો છે। કંઈ ભૂલ થશે તો તમારું અહીંયા લોગિન નહીં થાય। જો તમને કેપેચા વંચાતો નથી તો અહીંયા જે તમે જોઈ શકો છો રિફ્રેશનું બટન તે બટન પર ક્લિક કરીને બદલી પણ શકો છો। એટલે બદલીને તમે ફરીથી અહીંયા કેપેચા એન્ટર કરીને લોગિન કરી શકો છો। તો આ રીતે તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે, કેપેચા એન્ટર કરવાનો છે અને લોગિન વિથ OTP ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। એટલે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તેની પર એક OTP આવશે જે તમારે એન્ટર કરીને લોગિન કરવાનું છે। જેવું તમે લોગિન વિથ OTP ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની પર આ પ્રકારનો એક OTP તમને જોવા મળશે। એ OTP તમારે કોપી કરી લેવાનો છે। તમે જોઈ શકો છો અહીંયા બોક્સ ઓપન થઈ ગયું છે OTP એન્ટર કરવાનું। ત્યાં તમારે OTP એન્ટર કરવાનો છે અને OTP એન્ટર કરીને તમારે નીચે જવાનું છે અને લોગિનના બટન પર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે OTP એન્ટર કરીને લોગિન કરી લેશો એટલે આ પ્રકારનું એક નવું પેજ ઓપન થશે જેની અંદર તમે જોઈ શકો છો તમને સર્વિસનો ઓપ્શન અહીંયા જોવા મળે છે। તો આપણે હવે નીચે આવવાનું છે અને ફરીથી તમને અહીંયા બેંક સીડિંગ સ્ટેટસનો એક ઓપ્શન તમને જોવા મળશે। તમે જોઈ શકો છો તે ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે કે આપણી બેંક સાથે આપણું આધાર કાર્ડ લિંક છે કે નહીં, કે આધાર કાર્ડ સાથે બેંક આપણી લિંક છે કે નહીં એ ચેક કરવા માટે તો આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે કોંગ્રેચ્યુલેશન યોર આધાર બેંક મેપિંગ હેઝ ડન। એટલે આપણી બેંક સાથે આપણો આધાર કાર્ડ નંબર લિંક છે એ પ્રકારનો મેસેજ તમને અહીંયા જોવા મળે છે। તો જો તમને આ પ્રકારનો મેસેજ જોવા મળતો હોય તો તમારે સમજી લેવાનું છે કે તમારું આધાર કાર્ડ તમારી બેંક સાથે અહીંયા લિંક છે। તમે નીચે જશો તો તમને બેંકનું નામ અહીંયા તમને જોવા મળી જશે અને કઈ તારીખે તમે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક કર્યું હતું એ તારીખ પણ તમને જોવા મળી જશે। તમે નીચે જશો તમે જોઈ શકો છો તમારો આધાર કાર્ડ નંબર તમને જોવા મળે છે કઈ બેંક સાથે લિંક છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે લિંક છે। અહીંયા જોઈ શકો છો બેંક સીડિંગ સ્ટેટસ તો એક્ટિવ છે। લાસ્ટ અપડેટ ડેટ તમે જોઈ શકો છો અહીંયા તારીખ પણ આપેલી છે કઈ તારીખે અહીંયા અપડેટ થયું હતું લાસ્ટ। તો આ રીતે તમારી બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં એ તમે આ રીતે ઓનલાઈન પ્રોસેસથી 2 કે 5 મિનિટની અંદર ચેક કરી શકો છો। જો તમને હજુ ખ્યાલ નથી તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં તો કેવી રીતે ચેક કરી શકાય તો મેં સંપૂર્ણ પ્રોસેસ તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બતાવી દીધી છે। તો દોસ્તો આ વિડીયોમાં તમને માહિતી આપી કે તમારું અહીંયા આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં એ તમે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો છો। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે।